આપણી શાળાના ટ્રસ્ટી સાહેબ શ્રી, પ્રિન્સિપાલ સાહેબ શ્રી તથા મારા વહાલા સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે આપણે દીક્ષાંત સમારોહની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે કારણ કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે એમણે વધુ અભ્યાસ માટે આગળ જવું પડતું હોય અને દરેક વિદ્યાર્થી પોતાના જીવનની અંદર ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે એવા મિત્રો, વિદ્યાર્થી જીવન એવું છે કે જે પોતે એક દેશનો ભાવિ નાગરિક છે અને એ પોતાના પૂરતું સીમિત નથી. કારણ કે વિદ્યાર્થીના ભવિષ્ય ઉપર, એના ભાગ્ય ઉપર જે પોતાના માતા પિતાનો જે આધાર હોય છે. આજના ધોરણ 12 અને ધોરણ 10 દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત શાળાના ગુરુજનો, લાખણી સ્કૂલથી આવેલ ભરતભાઈ અને સુરેશભાઈ, સંસ્થાના આચાર્ય સાહેબ તથા આજે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ અને વિદાય આપી રહેલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 અને 12 ના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે, એમના જીવનમાં વધુ કંઈક એચિવમેન્ટ કરવા માટે અને જીવનમાં નવું શીખવા માટે, જીવન સફળ બનાવવા માટે જે વધારે વિદ્યા અભ્યાસની જરૂર છે, એ વિદ્યા અભ્યાસ માટે આપણે એમને વિદાય આપી રહ્યા છીએ. આ સંસ્થાને અહીં સુધી પહોંચવામાં જે સંસ્થામાં એક પોઝિટિવ એનર્જી, પોઝિટિવ વાતાવરણ જે ઊભું થયું છે, જે એક અલગ પ્રકારનો વિદ્યાર્થીઓ પ્રત્યે અને શિક્ષકો વિદ્યાર્થીઓ समारोह उपस्थित डॉक्टर साहब, प्रिंसी सर, सुरेश जी सर, स्टाफगण एवं प्रिय विद्यार्थियों, कक्षा 10 और 12 के इस विदाई समारोह में यूँ तो विदाई होना भी जरूरी है, क्योंकि सीढ़ियों पर चढ़ने के लिए पहले वाले कदम को छोड़ेंगे तभी तो दूसरा कदम हासिल करेंगे. यूँ ही कहूँगी मैं तो कि धोरण 10 और 12 वाले विद्यार्थी, यहाँ पे जो भी आपने शिक्षण ग्रहण किया है, संस्कार ग्रहण किए, वो अपने जीवन में उतारना और उन्हें कभी भूलना मत. और बाकी तो सीखने के लिए बहुत कुछ होता है, लेकिन जो स्कूल में सीखा जाता है वो दूसरी जगह पर नहीं सीखा जाता. मेरे ख्याल से तो बस यही है. और बाकी अपने परीक्षा की तैयारी, जैसे वो तो एक रूम में भी हो सकती है. ધોરણ 10 અને 12 નો દીક્ષાંત સમારોહ, ઘણા વિદ્યાર્થીઓ અહીંયાથી સાયન્સ માટે બીજી સ્કૂલમાં ભણવા જશે અને આર્ટ્સ અને કોમર્સ માટે ઘણા વિદ્યાર્થીઓ આપણી સ્કૂલમાં પણ રહેશે. મિત્રો, તો તમે આ સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં ભણવા જાઓ તો તમને એવું ફીલ થવું જોઈએ કે હું લાયન્સ સ્કૂલનો એક વિદ્યાર્થી છું. ભણતરની સાથે સાથે તમને જે આ લાયન્સ સ્કૂલે જે સંસ્કાર શીખ્યા છે, એ સંસ્કારને હંમેશા યાદ રાખજો અને તમારું જે ધ્યેય છે, એ ધ્યેય લક્ષ્ય આજથી જ નક્કી હોવું જોઈએ. તો એની હું એક તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ કે જમૈકા દેશનો એક એથ્લેટિક્સ ખેલાડી હુસેન બોલ્ટ, જેનું કદાચ તમે નામ સાંભળ્યું છે, ઘણા વિદ્યાર્થીઓએ નહીં પણ સાંભળેલું હોય. એના જીવનમાં એક ખોડ હતી, એ તમને કદાચ ખબર હશે કે અત્રે ઉપસ્થિત આ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર જંગાભાઈ સાહેબ, આ સંસ્થાના પ્રિન્સિપાલ રમેશભાઈ સાહેબ તથા મારા સહયોગી સ્ટાફ મિત્રો, દીક્ષાંત લઈ રહેલા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ,
તથા આ સંસ્થાના અન્ય વિદ્યાર્થીઓ આપના હૃદયમાં બિરાજમાન પરમ તત્વના ચરણમાં મારા કોટી કોટી વંદન. આજે આપણે ધોરણ 10 અને 12ના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત થયા છે. તમે બધા જાણો છો કે વિદાય ભલે ઘર આંગણેથી હોય કે પછી હૃદયના બારણેથી હોય, એ આપણને દુઃખ તો પહોંચાડે છે, આપણને વહમી લાગતી હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા કર્તવ્યથી બંધાયેલા હોઈએ છીએ. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, પણ આપણે અનિચ્છનીય પણ આપણે આપણા સ્વજનોથી જીવનમાં ક્યારેક તો દૂર જવું જ પડે છે. અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ એક ઘડી છે કે જે અહીંયા અમુક વિદ્યાર્થીઓ ઘણા સમયથી, અમુક વિદ્યાર્થીઓ 2 વર્ષથી આ સંસ્થાની અંદર અભ્યાસ કરે છે અને પોતાના જીવનને ઉજ્જવળ બનાવવા માટે કરીને હવે એ આગળના સ્ટેજ માટે જઈ રહ્યા છે. તો આમ તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓને બોલવાનું થયું, એમાં ભાઈઓ છે સારું એવું ઉદ્બોધન આપ્યું, બહેનોને બોલવામાં થોડોક ભાવ વધી ગયો. સાહેબ, જ્યારે એક સ્ટેજ હોય છે કે કોઈ માં છે, ધારો કે એના બાળકના દીકરાને કદાચ 1-2 મહિના માટે કરીને ક્યાં દૂર મૂકવાનો હોય, ત્યારે એને થોડો લાડમાં કહેતો હોય છે, એક ભાવ સાથે કહેતી હોય છે, દીકરા સાચવજે, સારી રીતે જજે, આમ જજે કરતી હોય છે. પણ જ્યારે એને ઘણા ધારો કે આર્મીમાં છે અને એને કદાચ 12 મહિના સુધી પાછો નથી આવવાનો, અને એ વખતે જ્યારે એને ભેટીને મળતી હોય છે અને વિદાય કરતી હોય છે, ત્યારે એ ફિલિંગને વર્ણવી નથી શકતી, એને બોલી નથી શકતી. એવી ભાવનાઓ કદાચ મનીષા જેવી ઘણી બધી બહેનોમાં હતી કે જે અહીંયા આવીને એને વર્ણવી ન શકી. પણ એ ભાવનાને આપણે અમુક શબ્દો એવા હોય છે કે જેને શબ્દોમાં અમુક ફિલિંગ. આજના દીક્ષાંત સમારોહ નિમિત્તે આમ તો જોવા જઈએ તો એક દુઃખનો પણ અનુભવ થાય છે. કેમ કે અમારું એવું છે કે આખો દિવસ જે 10માના અને 12માના વિદ્યાર્થીઓ છે, સ્કૂલ ટાઈમ નહીં પણ આખો દિવસ એમની સાથે રહેવાનું થાય છે. અને એવા સમયે કે 10 અને 12ના વિદ્યાર્થીઓ અમારાથી થોડા એમ કે જુદા પડશે, એટલે આમ જોવા જઈએ એટલા માટે થોડું દુઃખની પણ એમ કે લાગણી થાય છે. પણ બીજી બાજુ છે કે તમને મળશે. બાકી અવાજની અંદર શું વાત કરી, એક દીક્ષાંત સમારંભમાં ઉપસ્થિત આપણે સ્કૂલના ટ્રસ્ટી શ્રી દિયાળ સર, ભરત સર, સુરેશ સર, સમગ્ર સ્ટાફ મિત્રો તેમજ વહાલા વિદ્યાર્થીઓ, વિદાયની અંદર આમ તો દુઃખ અને હર્ષ, આનંદની લાગણી બંને જોવા મળતી હોય છે. દુઃખ એટલા માટે કે આ શાળા સાથેનો આપણો વર્ષો પુરાણો નાતો હોય, મિત્રો સાથે મજાક મસ્તીઓ કરી હોય, હેરાન પરેશાન કર્યા હોય, બરોબર, કોઈ મિત્રોને